હેલો હાય જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ જારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને. અને જુઓ, તમે જોઈ શકો છો મેં જસ્ટ હમણાં શાવર લીધો અને રેડી થઈ ગઈ છું, કારણ કે આજે શિવરાત્રિ છે. તો હું તો પહેલી વાર શિવરાત્રિમાં ફાસ્ટ રાખવાની છું. મારા મમ્મી પહેલાંથી રહેતા, પણ મેં વિચાર્યું કે આ વખતે મારે પણ શિવરાત્રિમાં ફાસ્ટ રાખવો છે, તો મેં રાખ્યો છે. અને આપણે એકદમ રેડી તો થઈ જ ગયા છીએ. તો આપણે જાશું અત્યારે મહાદેવના મંદિરે, મહાદેવની પૂજા કરશું, એમને દૂધ ચડાવશું. તો ચાલો આપણે જઈએ. હું તો રહી છું, એટલે મેં તો ફાસ્ટ રાખ્યો જ છે. અને સંજુ ખુશીએ પણ રાખ્યો છે, મારા ભૈલાએ પણ રાખ્યો છે. બધાને એકસાથે શોખ થયો. જોકે છોકરાઓથી તો જેટલું થાય એટલું એ કરશે, પણ આપણે તો પ્રોપર આ વખતે ફાસ્ટ રાખ્યો છે. તો ચાલો આપણે અત્યારે અમારી જે સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ત્યાં જાશું. અને પછી શક્ય હશે તો મને જો ટાઈમ મળશે તો જાશું આપણે રામનાથ મહાદેવ છે ત્યાં પણ દર્શન કરશું. પછી અને આજે રવિવાર છે તો મારા મમ્મીને મેલડીમાંના પણ દર્શન કરવા જવાનું છે, મસાણી મેલડી ત્યાં. તો આપણે સાથે સાથે રામનાથ મહાદેવના મંદિરે પણ જો શક્ય હશે જવાશે, તો મહાદેવનો હુકમ થશે તો આપણે જાશું. તો અત્યારે તો આપણે જઈશું આપણા સોસાયટીમાં જે મંદિર છે મહાદેવનું, ત્યાં દર્શન કરવા મહાદેવના. તો ચાલો આપણે જઈએ. થોડા લોકો જાશું. પહેલાં હું અને સંજુ ખુશી જઈએ છીએ અને પછી મમ્મી લઈ જાય. હાલો ઊભા થાવ, ટીવી પછી જોજો. હવે જો ભૈલો લઈ આવ્યો છે રસ ને. હવે આપણે બધા પીશું રસ. બધા નહીં, આ બધા એ તો પી લીધો છે રસ, ખાલી મારે પીવાનો બાકી છે. તો મારા માટે પણ હા, તો મારા અને મમ્મી માટે ભૈલો રસ લઈ આવ્યો છે. શેરડીનો રસ પીએ આપણે એટલે પેટમાં થોડીક ટાઢક પડે. થેન્ક યુ ભૈલા. મમ્મી પપ્પા માટે રસોઈ બનાવે છે. ના, મેં કરી લીધો. બધું ફરાળની તૈયારીઓ ચાલે છે. જો વેફર બનાવેલી છે, મરચા અને અહીંયા સૂકી ભાજી બનાવવા માટે બટેકા બાફા છે. આ સકરિયાનું કંઈક ખીર કે શીરો બનાવશે એટલા માટે કરેલું છે. બસ મમ્મી રસોઈ બનાવે છે. જુઓ, રસમાં મસાલો નાખે છે અને મેં તો નાખી દીધો સોયા. તો ચાલો આપણે રસ પી લઈએ ફટાફટ. રસ સારો છે અને ઠંડુ મસ્ત લાગે. ટેસ્ટ સારો છે. જો મમ્મીએ ફરાળ માટે સૂકી ભાજી તૈયાર કરી લીધી છે. સરસ મજાની સ્મેલ આવે અને ટેસ્ટી પણ લાગે છે જોવામાં. હા, મારા મમ્મી બહુ ટેસ્ટી જ બનાવે દર વખતે. સકરિયાનું શું બનાવવાના છો? શીરો કે ખીર બનાવવાની? સરસ, મને ખીર બહુ ભાવે. ઓકે, તો આટલા બધા બટેટાની સૂકી ભાજી. હા, પછી હજી હામાની ખીર બનશે ને, હામાની ખીચડી બનશે. ઓહ, કેટલું બધું ફરાળમાં. આપણે મંદિર આવી ગયા છીએ. તો અંદર જઈએ. હાલે રાત મંદિર છે. મોડા પૈસા સોસાયટી મંદિર દર્શન કરવા આવ્યા. जय शक्ति के रोषा चना पर गंग वह दिन रात नागटम रूना बम 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 महादेव शंभो महादेव शंभो महादेव जय शक्ति के रोषा चना पर गंग वह दिन रात नागटम रूना डम डो मान सब शिव ने बजो देव दिन रात बजो देव दिन शिव ने बजो देव दिन रात
શિવના જાપ 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 રાત્રિ કરે શિવના બાળ યુમૈયા યર્ધાંગિની નારદ શાનન જપે શિવના જાપ દેવ પણ કરે છે દેવ પણ કરે છે દેવ પણ કરે છે એક જ વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે ભજી લો શોભે છે કૈલાસ ધામ છે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે નંદી ચરાવે નંદી ચરાવે શરણાઈ નહીં જાય શિવજી શોભે છે કૈલાસ ધામ છે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે જાય કરે છે ચારણ વેદની વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો હર હર મહાદેવ મિત્રો, આપણે મહાદેવની પૂજા કરી લીધી છે અને હવે હું તિલક કરાવવા માટે આવી ગઈ છું. કારણ કે આપણે પૂજા કરીએ તો તિલક કરાવવો તો બહુ જરૂરી છે. એટલે મેં ગોરદાને કીધું કે મને તિલક લગાવી દો. જુઓ, ગોરદા મને તિલક લગાવે છે. અને હવે હું સંજુ ખુશીને ઘરે મૂકીને મારા મમ્મીને લેવા જઈશ, કારણ કે મારા મમ્મીને પણ પૂજા કરવાની છે. હર હર મહાદેવ, આપણે પૂજા કરી લીધી છે અને હવે હું મમ્મીને લેવા જાઉં છું. પછી મમ્મી પણ આવશે પૂજા કરવા માટે. એક્ટિવા લઈને અમે ત્રણેય આવ્યા છીએ, ચારેય. તો મમ્મી તો એમાં આવે એમ નહોતા એક્ટિવામાં, એટલે મેં કીધું પહેલાં અમે ત્રણેય જઈને પૂજા કરી આવી, પછી તમે આવજો અમારી સાથે. ઓકે, તો ચાલો. ઓકે, હર હર મહાદેવ. રક્ષિમાં શિવ આહિમાં શિવ રક્ષિમાં નમઃ શિવાય ભોલેનાથ ભોલે ભોલે ભોલેનાથ મારા મમ્મીએ પણ મહાદેવની પૂજા કરી લીધી છે અને હવે આપણે ઘરે જવાનું છે. તો હર હર મહાદેવ બધાને. હર હર મહાદેવ. આપણે મહાદેવની પૂજા કરીને આવી ગયા છીએ અને અત્યારે બપોર થઈ ગયો છે, એટલે આપણે હવે ફરાળ કરવા માટે બેઠા છીએ. તમે હમણાં આગળ જોયું તો મમ્મી રસોઈ કરતા હતા અને હું તો છે ને મમ્મીને હું તો ઘરે લેવા આવી ગયા, મમ્મી હાલીને મંદિરે પોગી ગયા હતા. પણ વાંધો નહીં, મમ્મીને પાછી હું મંદિરે લેવા ગઈ, મમ્મીએ પૂજા કરી અને હવે આપણે આવીને ફરાળ કરી રહ્યા છીએ. જો ફરાળમાં મમ્મીએ શું શું બનાવ્યું છે હું બધું તમને બતાવું. સામાની ખીચડી, શક્કરિયાની ખીર, બટેટાની સૂકી ભાજી, આ વેફર છે ઘરે બનાવેલી છે અને મરચા તળ્યા છે. બાકી બધા જમવા બેસી ગયા છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. તો ચાલો ફરાળ કરી લઈએ આપણે.
તો મિત્રો અત્યારે થયા છે રાતના 7 વાગ્યા છે અને આપણે આવ્યા છીએ આજે રવિવાર છે તો મારા મમ્મીને મસાણી મેળવીને ત્યાં પગે લાગવાનું હોય તો ત્યાં આપણે આવી ગયા છીએ અને પછી અહીંથી આપણે જઈશું રામનાથ મહાદેવના મંદિરે તો હાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ મેરડીમાંના જુઓ મહાદેવના દર્શન તો અહીંયાથી જ થઈ ગયા છે પણ રામનાથ મહાદેવ અહીંયા નથી એમનું મંદિર આપણે આ મંદિરની પાછળ જ છે તો ત્યાં જઈશું પછી પહેલાં અહીંયા દર્શન કરી લઈએ મેલડી પાસે જો આપણે ફૂલનો હાર અને નાળિયેર લઈ લીધું છે તો ચાલો આપણે અંદર જઈએ મંદિરમાં જેમ કે મેં તમને બધાને કીધું કે અમે રામનાથપરામાં મસાણી મેરડીમાંના દર્શન કરવા માટે આવ્યા હતા પણ અહીંયા મહાદેવનું પણ મંદિર છે તો અમને ફરી પાછા મહાદેવના દર્શન થઈ ગયા તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું બધું શણગાર્યું છે મહાદેવની પૂજા સરસ રીતે કરી છે અમને દર્શન કરીને ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો મને થયું કે હું તમને બધાને પણ પાછા દર્શન કરાવી દઉં તો હર હર મહાદેવ બધાને અહીંયા મહાદેવના દર્શન કરીને પછી આપણે હવે જાશું મસાણી મેરડીમાંના દર્શન કરવા તો ત્યાં જઈને પણ હું તમને બધાને દર્શન કરાવું ત્યાં સુધી હર હર મહાદેવ અમે આવી ગયા છીએ મસાણી મેલડીમાંના દર્શન કરવા માટે અને બહુ સારા એવા અમને દર્શન થયા ઓલી બાજુ મંદિર છે જ્યાં માતાજીની મૂર્તિ પણ છે પણ ત્યાં ફોટોસ અને વિડીયોઝ લેવું અલાઉડ નથી એટલે આ બાજુ માતાજીનો મસાણી મેલડીમાંનો ફોટો રાખ્યો છે જ્યાં તમે ધૂપ દીવા કરી શકો માતાજીને હાર ચડાવી શકો આ બાજુ તમે શ્રીફળ વધેરી શકો તો એ બાજુ અમે આવી ગયા છીએ અને મમ્મી ધૂપ દીવા કરે છે મને થયું કે અહીંયાથી તો અહીંયાથી પણ હું તમને બધાને માતાજીના દર્શન કરાવી દઉં તો તમે બધા દર્શન કરો અને બોલો જય મસાણી મેલડીમાં આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે અને હવે આપણે જાશું રામનાથ મહાદેવના દર્શન કરવા માટે ચાલો જઈએ જુઓ આ છે રામનાથ મહાદેવ મંદિર અને પબ્લિક તમે જો કેટલું પબ્લિક ભાઈ અંદર જવાની જગ્યા છે નહીં એટલે થઈ શકે તો અંદર જાશું જો આરતી પણ ચાલુ છે મહાદેવની તો ચાલો અંદર જવાનું ટ્રાય કરીએ પબ્લિક બહુ છે અંદર જવા મળે એવું લાગતું નથી આજ તો તો મિત્રો અમે ગયા એ બાજુ પણ બહુ જ પબ્લિક છે બહુ ટ્રાફિક છે ત્યાં જવાય એમ હતું ને અને અમારી સાથે નાના નાના છોકરાઓ છે જો આ રાશિ નંદની એ બધા દબાઈ જાય એટલું ટ્રાફિક હતું એટલે અમે વિચાર્યું પછી ક્યારેક આવશું દર્શન કરવા માટે અત્યારે તો અમે બહારથી જ દર્શન કરી લીધા મહાદેવના તો બોલો હર હર મહાદેવ બોલો હર હર
મહાદેવના દર્શન કરવા જઈએ અને એક કરતા બીજી થાય એના કરતા અમે વિચાર્યું કે બહારથી દર્શન કરી લઈએ પછી ક્યારેક આવશું દર્શન કરવા. The next day. તો મિત્રો કાલે હતું મહાશિવરાત્રીનું વ્રત અને અમે પણ વ્રત રાખ્યું હતું, તમે વ્લોગમાં જોયું જ છે. કાલે અમે આખી રાત જાગરણ પણ કર્યું છેક અમે સવારે સૂતા અને અત્યારે હમણાં અમે 11 વાગે ઉઠ્યા. એટલે જો તમે ટાઈમ 12:10 થઈ છે ને આ લોકોને સ્કૂલે પણ જવાનું છે એટલે બધા રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે અને નાસ્તો કરી રહ્યા છે. અને અમારું કાલનું વ્રત હતું એટલે અમે અત્યારે અમારું વ્રત છોડશું. જો નાસ્તામાં પૌવા બટેટા છે. તો શું શું મમ્મી? અસલ ઘીવાળી ભાખરી, વળેલા ગાંઠિયા, મરચા તળ્યા, ચા અને પૌવા બટેટા. પૌવા બટેટા, જલેબી, ઘણું બધું છે અત્યારે નાસ્તામાં. અને અમે અત્યારે અમારું વ્રત છોડશું. બોલો હર હર મહાદેવ. આ લોકો નાસ્તો કરીને પછી સ્કૂલે જતા રહેશે. આનો બધા નાસ્તો કરવા. અમે નાસ્તો કરતા જ હતા ત્યાં તો અમને કોલ આવ્યો કે તમારું પાર્સલ આવ્યું છે અને એક સાથે બે પાર્સલ અમારા આવી ગયા છે. જો કે આ મારા માટે તો નથી પણ સંજુ ખુશી માટે છે. તો હું ત્યાં ગઈ અને મેં પાર્સલ લઈ લીધા છે 2 અને પછી પાર્સલ લીધા પછી સંજુ ખુશી અનબોક્સિંગ કરીને જોશે કે શું આવ્યું છે, કેવું આવ્યું છે, કેવી ક્વોલિટી આવી છે. જો આ 2 પાર્સલ ખોલવા માંડ્યા છે. કેવું આવ્યું જો હવે જો બહાર ને કલર તો બહારથી બેને સારો લાગે. કલર બહુ સારો. આટલા પૈસા લીધા હોય તો સારું જ હોય ને. વાવ, એ સુંદરી સુંદરી. વાવ, ઓહો ખુશીનું બહુ મસ્ત થઈ. એમ નથી વર્ક પર રાખવું હતું. આ ઓહો મોટી સોગંદ છે. પછી કઈ જવું. આનો બહુ મસ્ત આવ્યું. બહુ મસ્ત. બે ને બહુ મસ્ત છે બા. સિલાઈ મરાવવી પડશે ખાલી. બે ને મસ્ત લાગશે હો. તૈયાર થાય તો ખુશીનું મસ્ત નું 1 પીસ છે સમજો. અને આખી બાઈનું અને આને તો ઓલું વર્ક આવ્યું છે ને એટલે વધારે સારું લાગે.